ऊर्जा અને આણ્વીય વાહક वायु की गति ऊर्जा અને આણ્વીય વાહકની વાત ગતિ ઊર્જા તમારા શબ્દ ઉપર ખ્યાલ રાખો इसमें हमें અવારનવાર આ શબ્દથી પરિચિત હશો ગતિ ઊર્જા બરોબર કે કોઈ કણ છે એ ગતિ કરતો હોય વાયુનો પણ હંમેશા ગતિ કરે કે સ્થિર રહે ગતિ કરે શા માટે ગતિ કરે આપણને ખબર છે શા માટે ગતિ કરે અણુ વચ્ચે આકર્ષણ બળ છે કેવું ખૂબ જ ઓછું એટલા માટે અસ્તવ્યસ્ત ગતિ કરે હવે એક કણ છે ગતિ કરતો હોય દરમિયાન એની પાસે ઊર્જા હોય શું હોય કેવી રીતે હોય શું હોય શા માટે હોય એની ચર્ચા આપણે કરવાની છે બરોબર જુદા જુદા અણુઓની અંદર તમારા ટોપિક છે વાયુની ગતિજ ઊર્જા અને એનો આણ્વીય વાહક મતલબ એ અણુઓ છે એની અંદર કેવી રીતે ગતિ ઊર્જાઓ હોય અને એની કારણે એમાં શું ફેરફાર થાય અને કેવી રીતે થાય આ વસ્તુ આપણે જોવાની તો શરૂઆતમાં જે તમને મુદ્દાઓ આપ્યા છે 7 8 9 10 મુદ્દાઓ આપ્યા છે એ બહુ સિમ્પલ અને સોબત વસ્તુ તમને આપે છે આવું હોય તો આવું છે આવું હોય તો આવું વાયુ જે આપણે અવારનવાર એ શબ્દોથી વાકેફ છે વાયુ માટે એ જ વસ્તુઓ તમને જનરલી એક વાત છે રિપીટ કરીને તમને આપેલી છે પાછી બે વાયુનો અણુ આવી રીતે હોય તો આમ હોય આવું હોય તો આવું જનરલી એક વસ્તુ એની અંદર મુખ્ય એવું કહેવા માંગે છે ખાલી તમને કઈ બાબત ખાલી જોઈ લીધું પછી ના ખબર પડે તો મને પૂછજો માનો કે આપણે વાયુ જે છે એના માટે આપણે નિયમો ચાર એક નિયમો ભણ્યા બોયલનો નિયમ ભણ્યા ચાર્લ્સનો નિયમ ગેલ્યુસેકનો નિયમ અને એવોગેડ્રોનો નિયમ છે આપણે ભણ્યા હવે બોયલના નિયમની અંદર આપણે શું ભણ્યા કે બોયલના નિયમમાં આપણે જોયું કે ભાઈ કોઈ પણ વાયુ છે એનું દબાણ એના પદના પ્રમાણમાં હોય એનો મતલબ એમ થાય શું થાય કે જો વાયુને દબાવવામાં આવે તો એનું કદ ઘટે બરોબર હવે પ્રશ્ન એ છે કે આપણે હવે ખબર પડી કે વાયુને દબાવવામાં તેનું કદ ઘટે હવે જે વૈજ્ઞાનિકો છે એ સૌથી મોટી જે મુશ્કેલીમાં હોય તો એ તારણ ગોતતા હોય કે આવું શા માટે થાય વાયુની અંદર આવું શા માટે થાય છે કે એવું શું છે વાયુઓની અંદર કે જો માનો આવું થતું હોય કદ ઘટતું હોય તો તમે દબાવો એને એટલે અણુઓ છે નીચે જશે તો આણ્વીય સ્તર ઉપર કઈ રચના કે શું થતું ત્યાં હું ઘટના બનતી હશે સમજતા હોય આપણે ખાલી બધી ખબર પડે માનના વિષય બાબત ભેગું થયું આપણે ખાલી કેટલો વિચાર આવ્યો હોય કે ભાઈ વાયુનું જે દબાણ છે બરોબર એ કેવું હોય એના પદના વ્યસ્ત પ્રમાણમાં હોય કે તમે વાયુને દબાવવામાં આવે એના પદમાં શું થાય ઘટાડો થાય હવે જો ઘટાડો થાય તો એના આણ્વીય સ્તર ઉપર શું થાય જો ઘટાડો થાય તો એના માનો કે આપણે પેટીની અંદર વાયુ ભર્યો છે તમે એને કદ એનું ઘટાડો તો એ દબાણ વધે ને બે રીતે દબાણ ઘટે એક તમે એની પર દબાણ આપો એટલે શું થાય એનું કદ ઘટે બીજી વસ્તુ કદ તમે શું કરી દો એનું ઘટાડી દો તોય શું થઈ જાય દબાણ વધી જાય ને બે વસ્તુ કે મારા ફુગ્ગાની અંદર આપણે હવા ભરી અને ફુગ્ગો દબાવશો તો દબાણ વધશે કે નહીં વધશે જ ને અથવા તો બીજી કોઈ રીતે તમે મારા ઉપર કઈ આપો વજન કે પગ મૂકો એની માથે તો એનું કદ ઘટશે કદ તમે પગ એની ઉપર મૂકો એનો મતલબ શું છે દબાણ વધાર્યું તમે પગ દબાણ સમજમાં આવે આખી વસ્તુ તો જો કદ ઘટે એનું તો અંદર કેવી રીતે ઘટે શા માટે ઘટે હવે આપણે કહીએ ને વાયુના અણુઓની અંદર આકર્ષણ બળ કેવું હોય ઓછું હોય આકર્ષણ બળ ઓછું છે એનો બીજો મતલબ કેવો થાય તો કે અપાકર્ષણ બળ વધુ છે તો આપણને ખબર છે કે અપાકર્ષણ બળ વધુ હોય તો અણુઓ નજીક નજીક થોડા આવે અપાકર્ષણ હોય તો અણુઓ નજીક નજીક થોડા આવે તમે દબાણ આપો છો તો અણુઓ ક્યાં આવે છે નજીક નજીક આવે તો વૈજ્ઞાનિકો છે હંમેશા એવું વિચારતા હોય આવું શા માટે થાય આવું શા માટે થાય અને જો આવું થાય છે તો આણ્વીય સ્તરે શું થતું હશે સેમ તમે ચાર્લ્સનો નિયમ જો ચાર્લ્સના નિયમની આપણે શું જોયું તો કે વાયુનું કદ છે એના તાપમાનના કદ વધારો તો તાપમાન વધે અથવા તો તાપમાન વધારો તો એના કરતા ઉલટું તાપમાન ઘટાડો તો કદ ઘટે આ વસ્તુ જોઈ હતી તો આપણે વિચારીએ કે તમે તાપમાન ઘટાડો તો કદ કેવી રીતે ઘટે અને જો ઘટે છે તો આણ્વીય સ્તરે શું થતું હશે સમજવા મુજબ શબ્દ કહું છું
સાહેબ તમે ગેલ્યુ સેટનો નિયમ ભણ્યા બરાબર કે દબાણ છે એ તાપમાનના સમપ્રમાણમાં છે કે દબાણ વધે તો તાપમાન વધે બરાબર તો બીજું કે તાપમાન વધે તો એનું કદ વધે એ ચાર્લ્સનો નિયમ કે છે તમને તો કહેવાનો આખો હેતુ એ છે કે આવું જો થાય છે એને જોવા મળ્યું પ્રેક્ટિકલી આવું થાય એટલે એનો નિયમ આપ્યો હવે પછી બીજો પ્રશ્ન એની પાસે કયો હોય એ કઈ નિયમ બધે માની તો ન લે એની સાબિતી જોઈએ ને ભલે આપણે સાબિતી નથી આવતી પણ એની સાબિતી જોઈએ કે જો આવું થતું હોય તો આવું થાય છે આ થાય છે એ પાછળ હકીકત કરે આ છે કે કઈ રીતે કે તમે દબાણ આપો એટલે કદ ઘટે ઓકે તો હકીકત એવું છે કે દબાણ આપો તો જ કદ ઘટે છે ને બીજું કઈ નથી થતું ને એની અંદર કે એના કારણે કદ ઘટે એવું નથી ને સમજવા આખી વસ્તુ બરોબર એ કહેવાનો આખો મતલબ એવો છે બરાબર છે કે આજે વૈજ્ઞાનિકોએ નિયમો આપણને આપ્યા ને નિયમના આધારે આપણે જે કઈ સાબિતી મળી કે જે કઈ વસ્તુ આપણે મળી આના ઉપર બરોબર જે કઈ પ્રથમ વૈજ્ઞાનિકોએ કહી એની ઉપર જે કઈ માહિતી કહી એ માહિતીની આપણે નોંધ લીધી પણ આ માહિતી મળી છે તો એના આધારે આણ્વીય સ્તર ઉપર સુધી આણ્વીય સ્તર ઉપર મતલબ કે અણુઓ જ્યારે અથડામણ પામતા હશે એકબીજા સાથે એની ગતિની અંદર કંઈક ફેરફાર થતો હશે એની ઊર્જામાં કંઈક ફેરફાર થતો હશે તો આ કેવી રીતે થતું હશે સમજ આવે છે આ વસ્તુ આપણે જોવાની છે એની અંદર વાયુની ગતિ ઊર્જા અને આણ્વીય વાત પણ આપના ટોપિક છે એકદમ નાનો એવો સીધું મેઇન વસ્તુ આપી દીધી છે કેવી રીતે થાય શા માટે થાય આ બધી વસ્તુ તમારે જનરલી ફિઝિક્સ ની અંદર આવશે બરોબર આ મતલબ તમારા ચેપ્ટર ના જેવું કંઈક છે વાયુનો ગતિવાદ ચાલે નામ શું છે આવે છે ફાઇનલ વસ્તુ આપણે જે કઈ આ નિયમો ભણ્યા ને બોયલનો નિયમ ચાર્લ્સનો નિયમ ગેલ્યુ સેટનો નિયમ આ બધા નિયમો પાછા શેની અંદર આવશે ફિઝિક્સ કે વાયુના ગતિવાદ ઉપર વાત કરશે ત્યાં ત્યારે આ ટોપિક આખો જે છે ગતિ ઊર્જા અને આણ્વીય વાત વાળો ટોપિક તમારો ગતિ ઊર્જા વાળો ટોપિક એ બહુ વિસ્તૃત અને સમીકરણો સાથે બાકીના આ નિયમ ઉપરાંતના ગતિ ઊર્જા સંદર્ભની અંદર સમીકરણો સાથે સાબિતી સાથે વધારે પડતો ઊંડાણની અંદર ટોપિક છે તમારા ફિઝિક્સમાં આવે આપણે એટલે ઓકે તો આ એ બધી તમને પોઈન્ટ આઉટ કરીને ઘણા બધા પોઈન્ટ આઉટ કર્યું એ બધા પોઈન્ટ આઉટ આ બાબતો તમને આપેલા છે તેથી વાત જો તમને ખ્યાલ પડશે કે આ પોઈન્ટ છે તમને શું કહેવા માંગે છે બરોબર મેઈન વસ્તુ આપણે જોવાની છે બાકી પેલી કથા જ આવી છે ભાઈ બીજી કઈ વસ્તુ છે ઓકે નીચે તમે કઈ લખીને શું લખીને પૂછો ગતિજ ઊર્જા અને આણ્વીય ઝડપ મતલબ વાત આ જ છે પણ આણ્વીય વાત મતલબ ગતિ ઊર્જામાં ફેરફાર થાય તો ઝડપમાં શું આ વસ્તુ આપણે જોવાની શું થાય ગતિ ઊર્જામાં ફેરફાર થાય તો એની ઝડપમાં શું થાય દાખલા તરીકે હું તમને એવું કહું કે આપણી પાસે આ એક પાત્ર છે જેને આપણે જનરલી વાયુ પાત્ર કહીએ છીએ આ વાયુ પાત્રની અંદર માનો કે શું ભર્યું છે આવી રીતે આ બધા વાયુઓ ભરેલા છે હવે આ વાયુઓ આ પાત્રની અંદર ભરેલા છે તો તમે સમજો આમને હશે એની જગ્યાઓ આયા જગ્યા ઉપર હશે નહીં આના જગ્યા ઉપર હશે નહીં આ વાયુના અણુઓ છે શું થતા હશે સ્લો મોશનમાં કે આ વાયુનો કોણ છે એ ગતિ કરતો માનો કે અહીં આવે છે તો અહીંયા આપવાનું થાય છે અથડાય જો અહીંથી ગતિ કરતો ત્યારે અથડાય તો કાંઈ કાંઈ પાસે ઊર્જા હશે તો જ ગતિ કરતો હશે કેમ ગતિ કરતો હશે તો એવું છે અથડાય હવે અથડાઈ ગયો તો ફરી પાછો આ કોણ છે એવું થાય આગળ વધે હવે અથડામણ પહેલાની ઊર્જા અને અથડામણ બે સમાન અથડામણ પહેલાની ગતિ અને અથડામણ પછીની ગતિ બે સમાન હશે અથડામણ પહેલાની ઝડપ અથડામણ પછીની ઝડપ સમાન હશે તો આ વાયુનો કોણ પાત્રની દીવાલ સાથે પાત્રની દીવાલ ખબર પડે ને દેખો એની સાથે પણ અથડાય કે વાયુનો કોણ વાયુના બીજા કણ સાથે પણ ત્યારે પણ એની ઝડપ કેવી હોય જુદી ત્યારે એની ઊર્જા આમાંથી બીજા કણ સાથે અથડાય ત્યારે આ પેલા ગતિ કરતો ત્યારે કઈ ઊર્જા હોય ત્યારે કઈ શું હોય એની પાસે ઊર્જા હોય કઈ જેને આપણે ગતિ ઊર્જા કહીએ છીએ કઈ એની પાસે શું હોય ઝડપ હોય જે આપણે વેગ કહીએ છીએ એ પણ કઈ હોય એની પાસે પણ એ પાત્રની દીવાલ સાથે અથડાય ત્યારે એનો વેગ અને એની ઊર્જા અને જ્યારે બીજા કણ સાથે અથડાય ત્યારે એનો વેગ અને એની
આમાં ચેન્જ હોય, બે સરખા હોય અને અથડામણ બે સરખી આપણે જ છીએ, દોડ્યા જઈએ છીએ ક્યાં અને સામે દિવાલ સાથે અથડાઈ પછી પાછા દોડી ઈ ઝડપ તો તમે ચાલો કે જે કરો થોડું કરો દિવાલ થોડાક દૂર બરોબર દોડીને જતા હતા ત્યારની ઊર્જા અને અથડામણ થઈ પછીની ઊર્જા ચેન્જ હશે કે એ જ વસ્તુ તમે કોઈ કામમાં જાઓ છો અને વચ્ચે કોઈ વ્યક્તિ સાથે અથડાવ છો તો ત્યાર પછીની વ્યક્તિના અથડામણ પર તમે આગળ જાશો ને કે દિવાલે જે ઊભા રહી જાવ આમાં તો વાઈગુ વધારે એટલે આપણે ઊભા રહી જઈએ થોડા ઘણા બહુ દોડીએ નહીં આગળ વધારે પડતા રોમાં વ્યક્તિ સાથે અથડામણ પામીએ એટલું બધું નુકસાન આપણે થયું હોય નહીં એટલે આપણે પાછા દોડીએ પણ ઈ ઊર્જામાં થોડો કે ઈ ગતિમાં થોડો સમજમાં આવે નાખી વસ્તુ સેમ વસ્તુ વાયુની અંદર તમને જોવા મળે બરોબર કે વાયુનો કણ છે ઈ જ્યારે પાત્રની દિવાલ સાથે અથડામણ પામે અને આ વાયુનો કણ છે ઈ અંદરના બીજા કણ સાથે અથડામણ પામે ત્યારે એનો ઝડપ મતલબ કે એની વેગ અને એની અંદર રહેલી જે ઊર્જા છે એમાં શું થશે દિવાલ સાથે અથડાવીએ કોને દાળો દઈ આપે હે બીજા કોઈ સાથે અથડાઈએ તો આ ધડો છો એ ઉપરાંત ઘણું બધું હોય પણ હું ના કહી શકું સમજ આવે બરાબર દિવાલ સાથે આપણે અથડાના હોય તો કોને કહેવા જઈએ ઘણી વખત એવું તમને રસ્તા હોય તો કોઈ પોલ સાથે થાંભલા આયા નાખો એ તો બરોબર છે ભાઈ જગ્યા ઉપર તમે ક્યાં ક્યાં ઈ જે પીટી વિશેલ વાળાએ રાખ્યો છે એની જગ્યા ઉપર એ બરોબર જ છે ઈ લોકોએ અંદર માપીને રોડમાં કોઈને નથી નમતો એને બરોબર જ રાખ્યો પણ તું ભાઈ ઊંધો ચાલે તું રોંગ સાઈડમાં જાય એમાં એનો કઈ વાક સમજવા આવે આપ્યો બરાબર તો કહેવાનો આપણો મતલબ છે કે તમે જ્યારે પાત્રની દિવાલ સાથે મતલબ દિવાલ સાથે અથડાવો કોઈ વ્યક્તિ સાથે અથડાવો ત્યારના શાબ્દિક પ્રહારથી જુદા જુદા હોય બરોબર તો મૂળ કામ ઉપર આવે આપણને એમ થયું માનો કે વાયુ પાત્રની અંદર ઘણા બધા વાયુઓ ભરેલા છે હું આપણે ખાઈએ ઝડપની વાત કરું શેની વાત કરી શકાય ઝડપ તો માનો આ દરેકની ઝડપ છે એ જુદી જુદી હોય માનો આ કોણ છે એનો પહેલો કોણ મૂકો અને બીજો કોણ કહો અને ત્રીજો કહો અને ચાર કહો 5 6 7 8 અને આવા કોણ છે જુદા જુદા મેં નંબર દીધું લે તો સિમ્બોલાઇઝ કરવા તો આ કોણો છે જે આની અંદર ગતિ કરતો જેની પાસે કઈક ઝડપ હોય પણ મેં તમને કીધું અથડાય ત્યારે ઝડપ નથી દેતી તો આ ઝડપનું માપન જે કરવું પડે પણ આપણે સિલેબસ ની અંદર આવતું નથી કે અથડામણ પહેલા કેટલી ઝડપ હતી અથડામણ બધી ફિઝિક્સમાં તમારે આવશે આપણે ખાલી અત્યારે આવશે શું આવશે તો કે સરેરાશ વેગ શું આવશે સરેરાશ વેગ આ દરેકની જે ઝડપ છે કે વેગ થાય તો u કો જરૂર તમે v વડે દર્શાવો આપણે ટેક્સ્ટ બુકમાં u કીધું છે કોણતા બરોબર ઓ પહેલો છે એની ઝડપ u1 કહેવાય બીજો છે એની u2 ત્રીજો છે એની બરોબર આવા અસંખ્ય કોણો હોય તો સરેરાશ મને લેવી હોય તો શું લખાય કે સરેરાશ વેગ બરાબર u1 u2 up to plus un ના છેદમાં આને કહેવાય તો શું કહેવાય તો કે u એવરેજ કહેવાય સરેરાશ વેગ ઇક્વલ ટુ આવું થાય કે નથી ખબર પડે તા u1 u2 up to plus un ના છેદમાં આ મગજમાં બેઠું મેં જે લખ્યું મેં તમને દર્શાવ્યું કે ભાઈ આ આપણા સિલેબસમાં આ અથડામણ પહેલા કેટલી ઝડપ હોય ને પહેલા કેટલો વેગ હોય અથડામણ પછી કેટલી ઝડપ હોય ને પછી કેટલો વેગ બે જુદી અથડામણ હોય પાત્રની દિવાલ સાથે અને વાયુના કણ સાથે પણ એ કેટલું હોય કે આપણા સિલેબસમાં છે ને એટલે હું ઊંડો જતો નથી સમજમાં આવે આખી વસ્તુ બરોબર તો આજે આપણે વેગ મળ્યો કે ઝડપ તમે જેને કહો આ કેવો મળ્યો આપણે સરેરાશ વેગ કેવો મળ્યો સરેરાશ હવે ત્યાર પછી બીજા બે વૈજ્ઞાનિકો આવ્યા મેક્સવેલ અને બોલ્ટ્ઝમેન મેક્સવેલ અને બોલ્ટ્ઝમેન આ મેક્સવેલ અને બોલ્ટ્ઝમેન નામના વૈજ્ઞાનિક એવું કે જો તમારે ખરેખર કોઈ પણ પદાર્થ છે કે કોઈ વાયુના કણો છે તમારે એના વેગ વિશે વાત કરવી હોય તો ખાસ
તમારે એના સરેરાશ ગતિ ઉર્જા વિશે કે વેગ વિશે તમારે જો માહિતી જોઈતી હોય તો તમારે ક્યાં જવું પડશે? એને કીધું એવું કે તો તમારે એના તાપમાન અને આણ્વીય દળ ઉપર જવું પડે. ક્યાં જવું પડે? એનો મતલબ એને એવું કીધું કે આ જે ગતિજ ઉર્જા છે, આ બધી ગતિ ઉર્જા છે એ ત્યારે પણ જુદી છે જો તાપમાન બદલે અને દરેકના આણ્વીય દળ જુદા હોય તો પણ શું હોય? જુદી હોય. એની ઝડપ અને એની ઉર્જા. આ સીધી ને સિમ્પલ વાત છે, બરોબર. આપણે સામાન્ય કોઈ કામ માટે દોડતા હોય તો સમજો, સામાન્ય તાપમાને તમે દોડો છો, આપણી પાછળ કૂતરું હોય ને પછી આપણે દોડીએ. આપણે એકલા દોડતા હોય ને દિવાલ સાથે અથડાઈએ અને પછીની ઝડપ, અને પાછળ કૂતરું દોડતું હોય ને દિવાલ સાથે અથડાઈને પાછા દોડીએ ઉભા રહીએ. દુખે જેમ કહીએ કાંઈ દુખે જ નહીં. સમજમાં આવે છે? મતલબ શું ટેમ્પરેચરમાં વધારો થયો કે હવે એ જ વસ્તુ છે. હું આણ્વિય દળની વાત કરું, કોઈ પાતળો વ્યક્તિ દોડતો હોય, કોઈ જાડો વ્યક્તિ દોડતો હોય, એની ઝડપમાં ચેન્જ હશે ને કે સમાન હશે? સમજમાં આવે છે આખી વસ્તુ? એ જ વસ્તુ મેક્સવેલ અને કોણે કીધી? બોલ્ટ્ઝમેને કીધી કે ભાઈ આ જે સરેરાશ વેગ કે કોઈ પણ વેગ તમે જે ઝડપ વેગ કહો છો એ ઝડપ તાપમાન અને કોના પર આધાર રાખે? આના ઉપર એને સૂત્રો પણ આપ્યા, આપણે એ સૂત્ર આપણા સિલેબસની અંદર નથી. સમજમાં આવે છે વસ્તુ? સૂત્ર એને આપણે સિલેબસની અંદર પણ કર્યું તો એને સૂત્ર પણ આના ઉપર હતા આવ્યા કે ભાઈ આ તાપમાન હોય તો આનો વેગ કેટલો હોય કે એની ઝડપ કેટલી હોય, બરોબર. અથવા તો એનો આની અંદર આવું હોય તો એની ઝડપ અથવા તેનો વેગ કેટલો હોય, પણ એ આપણા સિલેબસની અંદર આપવામાં આવ્યું નથી. બરાબર છે? હવે પણ એને શું કર્યું ખબર કે આલેખ દોર્યો. શું દોર્યું? આલેખ. કે માનો કે આ વાયુ પાત્રમાં અસંખ્ય અણુઓ છે. કેટલા અણુઓ છે? આમાંથી એને કીધું કોઈ એક તાપમાન અચળ એને રહે. 300 કેલ્વિન તાપમાન એને નોંધ કરી. શું નોંધ કરી? 300 કેલ્વિન તાપમાન એટલે કોઈ એક અચળ તાપમાને નોંધ કરી. ત્યાંમાંથી મોટા ભાગના અણુઓ છે કે કેટલી સંખ્યાના અણુઓ છે, બરોબર, કે એની ઝડપ વધુ હોય, અથવા તો એવા કેટલી સંખ્યાના અણુ જેની ઝડપ ઓછી હોય. આને જેવી વાત છે. તમે બધાને આપણે દોડમાં ભાગ લેવડાવ્યો, બરોબર છે, કે ભાઈ તમારે દોડવાનું છે, કે 500 મીટર દોડવાનું છે, કે 1000 મીટર તમારે દોડવાનું છે, 200 મીટર. તો તમે બધાય દોડો. તમારો સ્ટુડન્ટ છે ઘણા બધા, તમે બધા દોડો. મારે તો આલેખની અંદર રજૂઆત કરી તો હું એવું કહું કે ભાઈ 5 વિદ્યાર્થીઓ એવા છે કે જે ખૂબ જ ઓછું દોડ્યા, 5 વિદ્યાર્થીઓ એવા છે જે ખૂબ જ વધુ દોડ્યા, પણ બાકીના વિદ્યાર્થીઓ એવા છે એ બધાય મીડિયમ દોડ્યા. સમજમાં આવે આખી વસ્તુ? આપણે પર્સનલી કે તમે કેટલા ફૂટ કે કેટલું અંતર, પણ આપણે શું લઈએ છીએ? સરેરાશ વેગ લઈએ છીએ. શું લઈએ છીએ? કોઈ પર્સનલી 105.2 મીટર, 108.9 મીટર, 400.5 મીટર, કિલોમીટર દોડ્યા એમ માપન ન થાય. આલેખની અંદર તમારે શું લેવું પડે? ગાળો લેવો પડે. શું લેવું પડે? ગાળો. એમ મેક્સવેલ અને બોલ્ટ્ઝમેને શું કર્યું? પહેલા એક અચળ તાપમાન લીધું. શું લીધું? એક અચળ તાપમાન લીધું અને એ અચળ તાપમાને એને આલેખ દોર્યો. કોના વર્સિસ કોનો? તો કે એને આલેખ દોર્યો અણુની સંખ્યા વર્સિસ ઝડપ. બરાબર છે? હવે માનો કે હું તમને અહીં જેમ આંકડા આપી દઉં, મને અહીં 0 છે, અહીંયા લખું 1, અહીંયા લખું 2, અહીંયા લખું 1, પછી કાપ અહીંયા લખું 5, ગાળો રાખી મોટો 10, અહીંયા રાખી 15, અહીંયા 20, 25, 30. સેમ અહીંયા હું સંખ્યા મૂકું, માનો 5, 10, 15, 20, 25. બરોબર? હવે જ્યારે આ વાયુ પાત્રની અંદર જે કઈ વાયુઓ ગતિ કરતા હતા, કોઈ એક અચળ તાપમાન, એક અચળ તાપમાન કોઈ એક લીધું. હવે એ તાપમાન અચળ તાપમાન જ્યારે આલેખ દોર્યો તો એને આલેખ છે એ કાંઈક આવો. આલેખ કેવો બન્યો છે? આનો મતલબ શું થાય? જો આજે એને આલેખ મળ્યો છે, આ આલેખનો મતલબ શું છે કે અહીંયા 0 જ હોય તો અહીંયા ચાલો જો. હવે અહીંયા તમે એવરેજ કરો આટલા ભાગની અંદર, આ હું છે 10 અણુઓની સંખ્યા, જેની ઝડપ કેવી છે? ઓછી. આ પણ કેટલા અણુઓની સંખ્યા છે? 10. પણ એની ઝડપ કેવી છે? એનો મતલબ એવું છે કે આપણે તમને કીધું તેમ કે બહુ ઓછા અણુઓ એવા છે કે જેની ઝડપ ખૂબ ઓછી અને ખૂબ
સમજમાં આવે? બહુ એવા ઓછા અણુઓ છે કે જેની ઝડપ ખૂબ ઓછી હોય અને ખૂબ મતલબ ઓછી ઝડપ અને વધુ ઝડપ ધરાવતા અણુઓની સંખ્યા સમજમાં આવે? હું નંબર કહું છું એટલે પેલું તારણ આપણે આ લેખ ઉપરથી શું મેળવ્યું કે ખૂબ જ ઓછી ઝડપ અને ખૂબ જ વધુ ઝડપ ધરાવતા અણુઓની સંખ્યા ઓછી છે કે ખૂબ જ ઓછી. તમે જે લખો આ સમજ ગયો આને ખબર બરોબર. હવે સેકન્ડ પેરામીટર તમે જો આની અંદર કે આ ગાળો છે કેવો છે? મધ્યમ ગાળો છે કે જેમાં અણુઓની ઝડપ મેક્સિમમ હોય એવા અણુઓની સંખ્યા કેવી છે? મધ્યમ છે બરોબર. વધારે પણ નથી એટલા બધા અણુઓ, મતલબ મોટા ભાગના અણુ એવા છે કે વધારે અણુઓની સંખ્યા એવી છે. આ ગાળો તમે જો આટલો ગાળો હું લઉં તમારી પાસે આટલો, તો વધારે અણુઓની સંખ્યા એવી છે જેની ઝડપ કેવી છે? મધ્યમ. ખબર પડે છે આ કેવું છે બરોબર. તો બીજી વસ્તુ શું લખાય કે ખૂબ જ કે મધ્યમ ઝડપ ધરાવતા અણુઓની સંખ્યા કેવી છે? વધુ છે ને બરોબર. તો મધ્યમ ઝડપ ધરાવતા અણુઓની સંખ્યા કેવી છે? વધુ. મેં તમને હમણાં કીધું કે તમારે બધાની દોડ રાખી હોય બરોબર છે. એમાંથી 5 વિદ્યાર્થીઓ ખૂબ જ ઓછું દોડ્યા અને 5 વિદ્યાર્થીઓ ખૂબ જ વધુ દોડ્યા, પણ બાકીના બધા વિદ્યાર્થી કેટલું કેવું દોડ્યા? બરોબર, મધ્યમ ઝડપે. પણ સંખ્યા તો વધુ ને. અહીંયા જો મેક્સિમમ માં શું મળે છે મને? સંખ્યા. ઝડપ કેવી મળે છે મને? સમજાય? એટલે આપણે કીધું કે મધ્યમ ઝડપ ધરાવતા અણુઓની સંખ્યા વધુ છે. સમજાય આખી વાત? આ કોઈ એક અચળ તાપમાને એને આલેખ દોર્યો છે. કયા તાપમાને? કોઈ એક અચળ તાપમાને આલેખ એને દોર્યો છે. બરોબર. એટલે માનો કે અહીંયા એને આવી રીતે આમ લખીને આપ્યું હોય આપણે આ વસ્તુ, આ જે મળ્યું એને આપણે કહીએ યુ એવરેજ. સરેરાશની વાત થઈ ને? શું થઈ? સરેરાશ રેન્જ ધરાવતા અણુઓની સંખ્યા આપણે લીધી કે ભાઈ વધુ સંખ્યા ધરાવતા અણુઓની સંખ્યા છે આ કેવી છે? ઝડપ એની મધ્યમ છે. આ કે આ લીધી આપણે યુ એવરેજ કીધું. પછી બીજી વસ્તુ આ જ આલેખ એને પાછો આની અંદર આ આલેખ મતલબ એને કોઈ T1 તાપમાને દોર્યો. ક્યારે? પાછળ એની નોંધ કોઈ બીજા તાપમાને કરી જેને આપણે શું કહીએ? T2. પણ કન્ડિશન શું? તો કે T2 છે તો તાપમાન T1 કરતા વધુ. તો તાપમાન વધે તો થાય અથડામણ વધશે ને. અથડામણ વધે એટલે વેગ પણ વધે કે નહીં? બરોબર. પણ કોનો વેગ વધારે વધશે? કઈ ઝડપ ધરાવતા? તો જ્યારે બીજો આલેખ દોરવામાં આવ્યો ત્યારે બીજો આલેખ છે એને કંઈક આવો છે. કેવો ભાઈ? આ વસ્તુ બેમાં સેમ છે જો કે ખૂબ ઓછી ઝડપ ધરાવતા અણુઓની સંખ્યા ને ખૂબ વધુ ઝડપ ધરાવતા અણુઓની સંખ્યા ઓછી છે. બરોબર. એ તો આમાં એ જ મળ્યું. આ ક્યાં તાપમાને આલેખ દોર્યો આપણે? કોઈ આ આલેખ જે દોર્યો આપણે ક્યાં તાપમાન દોર્યો? કોઈ T2 તાપમાન. T2 તાપમાન T1 કરતા કેવું છે? મોટું. માનો 300 કેલ્વિન હોય તો અમારો 350 કેલ્વિન છે. સમજદાર આખી વસ્તુ. પણ આ વસ્તુ કોમન મળી ગઈ કે ઓછી સંખ્યા ધરાવતા અણુઓની સંખ્યા અને વધુ ઝડપ ધરાવતા, ઓછી ઝડપ ધરાવતા અને વધુ ઝડપ ધરાવતા અણુઓની સંખ્યા આમાં પણ એ વસ્તુ મળી. પણ બીજું શું મળ્યું? તો કે મધ્યમ ઝડપ અથવા તો અણુઓની સંખ્યા આ તો આપણે આ મેક્સિમમ ગણાય ના લીધું, પણ એની સંખ્યા કેવી થઈ ગઈ? વધુ. સમજદાર ખ્યાલ પડે આ કેવું કે આ ગાળો એનો કેવો થઈ ગયો? આ ગાળો નાનો થઈ સંખ્યા પણ આ ગાળો કેવો થઈ ગયો? કારણ કે આ વક્ર કેવો મળ્યો? પોળો. અને વક્ર કહેવાય પણ વક્ર કેવો મળ્યો? પોળો મળ્યો. વક્ર પોળો મળ્યો એનો મતલબ એમ થઈ ગયો કે મધ્યમ ઝડપ ધરાવે છે એ અણુઓની સંખ્યા કેવી થઈ ગઈ? વધી ગઈ. બસ અહીંયા સંખ્યા આમ વધુ છે, અહીંયા તો મેક્સિમમ આ જ છે.
સમજમાં આવ્યું હતું પણ આલેખ થી તમારો કેવો થઈ ગયો પોળો થઈ ગયો એનો મતલબ કે જે એવરેજ આવતી ની ઝડપ એવરેજ ઝડપમાં શું થયું વધારો થયો ને કે અહીંયા એવરેજ ઝડપમાં મારો આટલા આવતા કેટલા માનો તમે સમજો તો મને તમે 5 થી 30 લ્યો અહીંયા કેટલા થઈ ગયા 10 થી જ્યાદા આવી ગયા ને અહીં સુધીમાં સમજદાર આપની બાબત બરોબર તો કહેવાનો મતલબ એ છે કે મધ્યમ ઝડપ ધરાવતા અણુની સંખ્યા કેટલી ખ્યાલ પડે સાચી વસ્તુ કે મધ્યમ ઝડપ સરેરાશ ગાળો વધી ગઈ ત્યારે જો તાપમાન વધારવામાં આવે તો એ વાત છે તો પાછળ 4-5 કૂતરા થયા હોય બરોબર હવે નથી દોડતા ઈ તો તમને ખબર છે કૂતરા દોડાવ ગધેડા દોડાવ ઈ દોડે જે દોડે છે ઈ તો દોડે છે પણ જે મધ્યમ દોડતા ના એને પ્રેશર મળ્યું પાછળ ઈ થોડા એની સંખ્યાઓ કેવી થઈ જાય ખ્યાલ પડે સાચી વસ્તુ મગજ તો બેઠી સાચી વસ્તુ એટલે એ આ પ્રમાણે થશે એટલે બે જુદા જુદા તાપમાને શું આપ્યા આપણે વક્ર છે ધર્મ ઉપરના આલેખ તરીકે દર્શાવેલા પણ છે બરોબર બાકી બીજી ઝડપ પણ ભેગી છે પણ આપણે એક જ ઝડપની વાત કરીએ કઈ નહીં સરેરાશ વેગ એટલે આપણે માત્ર અત્યારે ખાલી સરેરાશ વેગની જ વાત કરીએ બાકી તમને અહીંયા પણ જો આપેલું છે શું આપ્યું છે આને શું આપ્યું યુ એમ બધી કેટલી સરેરાશ ઝડપ 30 થી ગયા કેટલી હતી 15 17 જેટલી સરેરાશ ઝડપ એ કેટલી થઈ ગઈ 30 થી અંદાજે લખી આપણે એક્ઝેક્ટ નથી બરોબર પછી આ જે ઝડપ થાય ને એ ઝડપનું નામ એને બીજું એક આપ્યું જો આ તમને લખી આપ્યું છે યુ એમ પી એ કઈ છે આમાં પણ આપ્યું છે હે એમ એસ અને આમ એરવા રાતરાઓ હોય લીટો તો ઈ છે ને બીજો લીટો એમપી નો આપ્યો ને ઈ તો ગમે ને આપી આપણે ભાઈ એવું થોડું કે આ બધું લીટો લખવાનો એમપી લખવાનો આ બધું લીટા ઉપર મતલબ છે સમજમાં તમે આ કાને આ વળો આ કાને વળો ફેર પડી જાય આપણે આની ઉપર તો લીટો એક તો એને સરળ પીડ્યું આ લેખ મને આ બધું લીટું એને ટીટુ આઈ ન લીધું મેં એવું નથી કે મૂલ્ય લખી ગયા તમે ટીટુ લખાય આપણે તો આલેખમાં દર્શાવું છે કે ટીટુ ક્યાં અને ત્રીજું જે એને આપ્યું છે इसमें है कुछ U R M S है R M S है 10 ये जो है અને અહીંયા ત્રીજું જે છે ઈ પણ ઈ જશે ક્યુ યુ રમેશ હવે આ શું છે કે એક પહેલા તમને ખાલી કીધું માહિતી એમપી અને આ એવરેજ તો ખબર છે આ એમપી જે છે ને આને કહેવાય મેક્સિમમ પ્રોબેબિલિટી સ્પીડ ગુજરાતી માં પૂછે શું મહત્તમ સંભાવ્યતા ઝડપ મતલબ બરોબર કે સંભાવના છે કે આની ઝડપ મહત્તમ છે એટલે શું કહેવાય યુ એમ એટલે આ બધા જો તો થોડુંક નજીક આવ્યો છે આ મેક્સિમમ થી જઈ બરાબર એટલે આને યુ એમ કે શા માટે તો કે એની સંભાવના વધુ છે મહત્તમ ઝડપની બરાબર છે એટલે પછી એક તમને કઈ આપી છે આર એમ એસ ને શું આપ્યું મધ્યક તો આપ્યું ને મધ્યક કોની મધ્યક જ મધ્યક વર્ગ મધ્યક મૂળ ઝડપ દેખાય શું વર્ગ મધ્યક મૂળ તો ખરેખર આ જે છે એ રૂટ મીન સ્ક્વેર ઝડપ છે રૂટ મીન સ્ક્વેર સ્પીડ આ રેન્જ શું થાય રૂટ એટલે વર્ગમૂળ આપણે જોશું તમે વર્ગ લેવાનું રૂટ એટલે વર્ગમૂળ મીન એટલે સરેરાશ મધ્ય સ્ક્વેર સ્પીડ બરોબર છે વર્ગની વાત કરો છો વર્ગની લેવાનું ભેગો ભેગો વર્ગમૂળ એટલે આપણે આવશે લેવાનું વર્ગ એટલે આ વર્ગ લેવાનો જે વર્ગ લેવાનું પાછું તમારે શું લેવાનું વર્ગમૂળ એટલા માટે શું કે આ એમ બરોબર ખરેખર આને એવું કહેવાય સરેરાશ વર્ગિત વર્ગ ઝડપ શું કહેવાય સરેરાશ વર્ગિત વર્ગ ઝડપ વર્ગિત એટલે પેલા વર્ગ લેવાનો પછી વર્ગમૂળ લેવાનું
આપણે ભણશું આગળ ખબર પડશે. આ ત્રણ ઝડપના નામ આપ્યા છે બરોબર. અને એને પછી એવું કીધું કે આ જે સરેરાશ વેગ છે એને તમે મેક્સિમમ પ્રોબેબિલિટી સ્પીડ કહી શકો, સંભાવ્યતા ઝડપ કહી શકો. શા માટે? તો કે સરેરાશ લગભગ એની નજીક જ આવે, કોઈ જાજો મોટો ચેન્જ આવતો નથી. એટલે જે તમે સરેરાશ ઝડપ લીધી એ સરેરાશ અહીંયા જે આવે છે ને વચ્ચે એક્ઝેક્ટ તમે જો એક બી તમે એક્ઝેક્ટ વચ્ચે આપ્યું મિડલ સેન્ટર, વક્રના એક્ઝેક્ટ મિડલ સેન્ટરમાં તમને ત્યાં આપ્યું દેખાય છે. તો એનો મતલબ એમ થયું કે આ મિડલ સેન્ટર ઉપર એક્ઝેક્ટ શું આવે? મહત્તમ સંભવ્યતા ઝડપ જ આવે કે ભાઈ સંભાવના વધુ છે તે ઝડપ છે એ કેવી હશે? મહત્તમ હશે. બરાબર છે. અહીં પછી અંતતમ જબ આને અંતતમ હોતા है ઝડપ વધતી જાય અણુની સંખ્યા ઘટતી જાય. એટલે આ એવો ભાગ છે કે જે જગ્યાએ અણુની સંખ્યા પણ કેવી હશે? મેક્સિમમ, અને ઝડપ એને પણ કઈ કહી શકાય. બરાબર છે. ચાલો તો એ મહત્તમ સંભવ્યતા ઝડપ. હવે બીજી વસ્તુની ભેગી ભેગી કરી લેવાની કીધી આપણે આંતરિક દળની વાત કરી. તો એને એક વસ્તુ એક કીધી સિમ્પલ અને સોબર જે આપણે સમજી શકીએ એવી. બરાબર. શું કીધું? એને એવું કીધું કે જેનું આંતરિક દળ નીચું છે એની ઝડપ વધુ હશે. આ સીધી વાત છે ને. જેનું આંતરિક દળ વધુ છે એની ઝડપ ઓછી હશે. તમને આલેખમાં જો બાજુમાં હું દોરતો તમને નાઇટ્રોજન અને ક્લોરીન એ પણ દેખાય બાજુના આલેખ. પણ તાપમાન એમાં અચળ રાખવું પડે. નાઇટ્રોજન અને કોણ આપ્યું છે? ક્લોરીન. તો આ બેમાંથી પરમાણુ દળ કોનું મોટું? ક્લોરીન નું કે નાઇટ્રોજન? ક્લોરીન. તો જો એનો વક્ર નીચો હશે, જોજો દેખાય છે બે વક્ર તમને આપ્યા. એક કોણ આપ્યો તમને? ક્લોરીન નો, અને બીજો કોણ આપ્યો? નાઇટ્રોજન નો. બરોબર. હવે જોવાનું કે વધુ સંખ્યા ક્યાં મળે તમને? પેલો વક્ર ઊંચો જે ક્લોરીન હશે, નીચો જે શેનો છે? ઊંચો ક્લોરીન નો છે, પણ એમાં મેક્સિમમ નહીં મળે તમને. તમને સ્પીડ એવરેજ કેટલી મળશે? હલકો હશે તો સમજ માં લાગ્યો છે. બરાબર છે. એટલે કહેવાનો તમે બુકમાં આલેખ સ્પષ્ટપણે દેખાય છે. ક્લોરીન અને નાઇટ્રોજન બંને માટે નીચો વક્ર છે કોનો હશે? નીચા આણ્વીય દળવાળો. નીચો વક્ર છે એટલે વચ્ચેનો વક્ર છે પોળો હશે. બરોબર છે. એ પોળો ભાગ ધરે સરેરાશ ઝડપ કેવી થાય? વધુ. એનો મતલબ તમે અહીંયા જો તમે કહી શકો કે 20 થી 25 અણુ એવા છે જેની ઝડપ કેવી છે? 15 થી 17. પણ અહીંયા તમે જોવો તો કે 10 થી 15 અણુ એવા છે જેની ઝડપ 30 છે. તો મેક્સિમમ સ્પીડ તમને ક્યાં મળી ગઈ? અહીંયા કે અહીં? ખ્યાલ આવે છે કે? એટલા માટે શું કીધું? યુએમપી. બરોબર. કે મેક્સિમમ પ્રોબેબિલિટી સ્પીડ. હવે બીજી એક વાત એ કીધું કે વાયુ પાત્રની અંદર આ જે વાયુઓ છે એની પાસે કઈ ગતિ ઊર્જા હોય. તમને બધાય પાસે કઈ ખબર છે કે ગતિજ ઊર્જા બરાબર જલ્દી હું લખ્યો 1/2 m v સ્ક્વેર. આપણે વેગ બદલ આ બધાયમાં u લખીએ છે. મૂકી દો u સ્ક્વેર એવું લખવાનું કીધું. v ને બદલે આપણે u લખીએ કે v લખવાનું કઈ ખોટું નથી. હવે એને શું કીધું કે જ્યારે આ અણુ એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય એટલે સ્થાનાંતર થાય. કેમ થાય? આ સ્થાનાંતર હંમેશા સીધી લીટીમાં. કેમ બોલ? સીધી આમ સીધી નથી પણ જેમ થાય એમ પણ હશે કે ત્રાસી તો ત્રાસી પણ સીધી. પણ આજે આમ નહીં. ખ્યાલ પડે? પણ આમ લે ગતિ કે સીધો ક્યાં જાય? અહીંયા. કે અહીંયા ક્યાં આવશે? કેવો? સીધો. એ આમ થાય પછી નહીં આવે. ખ્યાલ પડે? મને કહેવાનો મતલબ ભલે ત્રાસી ગતિ કરશે પણ ત્રાસીનો કહેવાનો મતલબ પણ કેમ છે? સીધું જ જશે. બરોબર છે. કે આમ ગોળાઈ મારીને નહીં આવે. ખ્યાલ પડે? સીધું કહેવાનો મતલબ ગોળાઈ મારીને આવશે નહીં. તો જે સીધી ગતિ કરે છે બરોબર, તો એની પાસે ઊર્જાની અંદર તમને હમણાં ઊર્જાની અંદર શું થાય? ફેરફાર થાય. તો એવી તમારે જો ઝડપ જોતી હોય તો શું કરવું પડે? તો એને કીધું કે જે તમારી ઝડપ છે એનો વર્ગ લેવાનો. શું લેવાનો? વર્ગ. એનો મતલબ શું થઈ ગયો? u નો સ્ક્વેર. u નો આ ગતિ ઊર્જા છે પણ પેલો બીજો ત્રીજો અસંખ્ય નો કરાય u1 સ્ક્વેર પ્લસ u2 સ્ક્વેર પ્લસ up to પ્લસ un નો સ્ક્વેર. ના છેદમાં આપ્યું કઈ તમને? હવે એ તો વર્ગ નો થાય ને. સંખ્યા તો n અંદર કીધી દીધી અસંખ્ય થઈ. બરોબર. બીજી વાત એ કીધી કે આ જે વસ્તુ છે અને આ વસ્તુ છે બે જુદી છે, બે સમાન નથી. આ આપણે શું લીધું તો કે જ્યારે સીધી લીટીમાં ગતિ કરે છે અને અથડામણ પામે છે ત્યારની એની ઊર્જાની વાત કરીએ છીએ કે આટલી એની પાસે કઈ ગતિજ ઊર્જા છે. અને ત્યારે એ ગતિ ઊર્જા આટલી હોય 1/2 mu સ્ક્વેર, ત્યારે એનો વેગ છે એ કેટલો છે? આટલો છે. અને સરેરાશ વેગ જો આનો લેવો હોય તમારે
તો આનો સરેરાશ વેગ લેવાનો એના ઉપર શું થશે કહેવાય 12 કહેવાય ખ્યાલ આવે ને? શું કહેવાય છે 12 એટલે શું થઈ ગયું આ સરેરાશ થઈ ગયું પણ આ સરેરાશ અને આ સરેરાશ મતલબ બે જુદા છે ખ્યાલ પડે છે આખી વસ્તુ બરોબર કે આટલી ગતિ ઊર્જા ધરાવતા હોય અણુઓ ત્યારની આપણે કીધી અને સરેરાશ એની ઝડપ અથવા તો એનું સરેરાશ વેગ એને કીધું બરોબર સેકન્ડરી વાત કે આ ગતિ ઊર્જા ધરાવતા અણુઓની સંખ્યા છે હવે શું કીધું કે આ જે તમે વર્ગ લીધો ને આનું શું લઈ લેવાનું વર્ગમૂળ આનું વર્ગમૂળ લો એટલે આવું થાય કે નહીં જો u સ્ક્વેર અને એનું વર્ગમૂળ તો આ જે લીધું ને આ ઝડપ અને આ ઝડપ કોનો બે કેવી હશે જુદી હશે સમાન નહીં એવું ટેક્સ્ટ બુક ની અંદર પ્રેક્ટિકલી આપણે કહે છે અને આ ઝડપ જે તમારી થઈ ને આને u રમેશ કે શા માટે તો કે રૂટ મીન સ્ક્વેર રૂટ મીન એટલે સરેરાશ સ્ક્વેર યુ તમારો તો આ જે ત્રણે ત્રણ સ્પીડ છે કઈ એવરેજ મેક્સિમમ અને સરેરાશ જે સરેરાશ મતલબ રૂટ મીન સ્ક્વેર તમે જે લીધી આ ઝડપ છે એનો ત્રણેયનો ગુણોત્તર કોઈ એક અણુ છે એ ત્રણેય ઝડપ માપવામાં આવે કઈ સરેરાશ ઝડપ મેક્સિમમ પ્રોબેબિલિટી મહત્તમ સંભાવ્યતા અને રૂટ મીન સ્ક્વેર આ ત્રણેયનો ગુણોત્તર લેવામાં આવે કયો કીધો તમને ગુણોત્તર મતલબ u એવરેજ u np અને u rms તો આ લેવામાં આવે એટલે કીધું કે આ ગુણોત્તર કેટલો પડે કે 1 જેમ 1.124 અને જેમ 1.218 2128 પેલા એમપી પછી એવરેજ હા ઓકે 1 જેમ 1.128 પ્રેક્ટિકલી કરાયું આ ત્રણેય જો કોઈ કે વેગ હોય કોઈ કણ છે એ ત્રણે ત્રણ આના ઝડપ લેવામાં આવે કઈ કઈ ઝડપ કીધી સરેરાશ પછી મેક્સિમમ મતલબ મહત્તમ સંભાવ્યતા ઝડપ અને રૂટ મીન સ્ક્વેર આ ત્રણેય લેવામાં આવે એનો રેશિયો છે આટલો હોય આ ત્રણેય માટે તો ઘણા બધા કેપીટી વાળા સૂત્રો આવે તમારે પણ આપણા સિલેબસ ની અંદર આવતા નથી એટલે આ કદાચ તમને ખાલી એમને યાદ રાખવાનું છે કે આવું હોય કે આપણે ક્યાંય કામ નથી આવવાનું ઇંગ્લિશ માટે આપણે ક્યાંય કામ આવવાનું નથી એવડી ચાલો ઓકે અહીં સુધી આપણે આજના માટે રાખીએ